ચલો જુઓ, આજે આપણે એક નવો ટોપિક લેવાના છીએ. એની અંદર આપણે શીખીશું યોજનાઓ. બરાબર, યોજનાઓ અને મહત્વના કાર્યક્રમ. તો આની અંદર ખાસ ધ્યાનથી સાંભળવાનું છે. જેટલી ઇમ્પોર્ટન્ટ બાબતો એની ઉપર જ ફોકસ કરો. બરાબર, તો જેટલી જરૂરી માહિતી છે એને મેં અહીંયા લીધેલી છે. ઓકે, તો સૌથી પહેલું આપણે શું જોવાનું છે? પ્રધાનમંત્રી ગતિ શક્તિ યોજના, જે વર્તમાનમાં લોન્ચ કરવામાં આવી છે. તો સૌથી પહેલા આપણે આને એ સમજવાની જરૂર છે કે પ્રધાનમંત્રી ગતિ શક્તિ યોજના છે શેની માટે? કે ભાઈ આ ગતિ શક્તિ છે તો ગતિ કોને આપવાની છે? તો આ એક નેશનલ માસ્ટર પ્લાન છે, જે મલ્ટી મોડેલ કનેક્ટિવિટી પ્લાન છે. આને ખાસ ધ્યાનથી સાંભળજો. મલ્ટી મોડેલ કનેક્ટિવિટી પ્લાન. બરાબર, આ વખતે એસટીઆઈ મેઇન્સમાં અંગ્રેજીની અંદર એક ચિત્ર આપ્યું હતું વિઝ્યુઅલ ઇન્ફોર્મેશનમાં, અને ઈ ઇમેજ જે છે એ એક બંદરની હતી, પણ ઈ ખરેખર ઈ મલ્ટી મોડેલ ઇનલેન્ડ વોટરવે દર્શાવતું હતું. એટલે જેને ઈ ખબર પડી હોય ઈ જ લખી શકે. તો એવા સમયે તમને આવા વાક્યો કામ આવી શકે. એવું જરૂરી નથી પ્રીમાં જ ખાલી કામ આવે. ક્લિયર? તો તમને એની વિશે ખબર તો હોવી જોઈએ ને, તો ત્યાં તમે અમુક શબ્દો લખી શકો છો, અમુક શબ્દોનો ઉચ્ચાર કરી શકો. ક્લિયર? તો જો આજે આપણે શરૂઆત કરીએ. પહેલી યોજના પ્રધાનમંત્રી ગતિ શક્તિ યોજના, નેશનલ માસ્ટર પ્લાન ફોર મલ્ટી મોડેલ કનેક્ટિવિટી પ્લાન, બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે છે. નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન, આને તમે લખી લેજો. આ તમારું હોમ અસાઇનમેન્ટમાં કરવાનું છે. ગયા વર્ષનો મુદ્દો છે નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન. આ તમારે હોમ અસાઇનમેન્ટમાં કરવાનું છે. પ્રધાનમંત્રી ગતિ શક્તિ યોજના છે, તો એ ગતિ કોને આપવા માંગે છે? તો ગતિ કાર્ગો હેન્ડલિંગને આપવા માંગે છે. બરાબર, ગતિ ઔદ્યોગિક કોરિડોરને આપવા માંગે છે, ડિફેન્સ કોરિડોરને આપવા માંગે છે. કનેક્ટિવિટી રિલેટેડ જે કંઈ પણ હોય, લાઈક હાઈવેઝ થઈ જાય તો માર્ગ વ્યવહારને જોડવા, ક્લિયર, એરપોર્ટ બનાવવા, પછી હેલિપેડ બનાવવા. તો આ ગતિ છે. કોને ગતિ છે? અર્થવ્યવસ્થાને. સમજી ગયા? તો અર્થવ્યવસ્થા માટે ગતિ શક્તિ યોજના હોય તો એ ગતિ આપવા માટે, અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે કયા કયા સેક્ટર ફોકસ કરવા જોઈએ? તો એક તો બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવું ડેવલપ કરવું જોઈએ કે જેનાથી પરિવહન સુવિધા ઝડપી બને. બીજું એક પ્રોજેક્ટ આપણે ઓલરેડી ચલાવી રહ્યા છીએ, નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન. ત્રીજું, કાર્ગો હેન્ડલિંગ ક્ષમતામાં વધારો કરવો જોઈએ, જેથી એનો જે ટર્ન અરાઉન્ડ ટાઈમ છે એ ઘટી જાય. ચોથું કે 11 ઔદ્યોગિક કોરિડોરની આમાં વાત કરવામાં આવી છે, અને 2 ડિફેન્સ કોરિડોર જે તમિલનાડુ અને ઉત્તર પ્રદેશમાં બનવાના છે, તો એ ઝડપથી બનાવવામાં આવે. 44 ગામની અંદર 4G કનેક્ટિવિટી ઉપલબ્ધ કરાવવાની, 44 કે ગામડાઓની અંદર 4G કનેક્ટિવિટી ઉપલબ્ધ કરાવવામાં આવે. તો 4G છે, યાદ રાખજો, 44 નથી. ગામડાઓમાં 4G કનેક્ટિવિટી ઉપલબ્ધ કરાવવી. 17,000 કિલોમીટર ગેસ પાઇપલાઇન નેટવર્ક જોડાણ ઊભું કરવું. રાષ્ટ્રીય ધોરીમાર્ગના નેટવર્ક માટે 2 લાખ કિલોમીટરનો વિસ્તાર કરવો. બરાબર, એ સિવાય 200 થી વધારે નવા એરપોર્ટ, હેલિપેડ, વોટર એરોડ્રોમનું નિર્માણ કરવું. 16 મંત્રાલયોને એક મંચ પર લાવવા અને એની માટે એક પ્લેટફોર્મ તૈયાર કરવું, ગતિ શક્તિ ડિજિટલ પ્લેટફોર્મ. આ એક અમ્બ્રેલા પ્લેટફોર્મ હશે, જ્યાં મેં તમને ઉપરોક્ત જેટલા કાર્યક્રમો કીધા જે ગતિ શક્તિ અંતર્ગત લાવવાના છે એ બધાનું એક મંચ બનશે. ગતિ શક્તિ ડિજિટલ પ્લેટફોર્મ એક અમ્બ્રેલા પ્લેટફોર્મ હશે, અને એના અંતર્ગત 16 મંત્રાલય ગતિ શક્તિ રિલેટેડ તમામ ડેટા અપડેટ કરશે. ક્લિયર? તો પહેલી યોજના છે પ્રધાનમંત્રી ગતિ શક્તિ યોજના. તો એક સ્ટેટમેન્ટ ખાસ યાદ રાખી લેજો, એ નેશનલ માસ્ટર પ્લાન ફોર મલ્ટી મોડલ કનેક્ટિવિટી પ્લાન છે. ક્લિયર? આને એક શબ્દને ખાસ ધ્યાનથી યાદ રાખી લેજો. આ શબ્દ તમને પરીક્ષામાં કામ આવશે. બીજું છે પીએમ મિત્ર પાર્ક. તો મિત્રનો મતલબ શું? મેગા ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ રિજન એન્ડ અપેરલ. તો ટેક્સટાઇલ યાદ રાખી લેજો કે પીએમ મિત્ર યોજના શેની માટે છે? ટેક્સટાઇલ માટે. તેમાં શું છે? ટેક્સટાઇલ પાર્ક બનાવવાના, જેમાં PPP પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ અને SPV સ્પેશિયલ પર્પઝ વ્હીકલ, આ ઇકોનોમીની એક ટર્મ છે જે તમે ભણી ગયા છો, એની મદદથી ટેક્સટાઇલ પાર્ક બનાવવા. ટેક્સટાઇલ પાર્કમાં જે ગ્રીનફિલ્ડ મિત્ર છે, બરાબર, ગ્રીનફિલ્ડ મિત્ર અને બ્રાઉનફિલ્ડ મિત્ર. તો જે ટેક્સટાઇલ પાર્ક નવેસરથી બનવાના છે એ ગ્રીન ફિલ્ડમાં આવે, જે ઓલરેડી ચાલુ થઈ ગયા છે એ બ્રાઉન ફિલ્ડમાં આવે. તો
તો ગ્રીનફિલ્ડ મિત્ર પાર્ક માટે 500 કરોડની જોગવાઈ છે, જ્યારે બ્રાઉનફિલ્ડ મિત્ર પાર્ક માટે 200 કરોડની જોગવાઈ છે. એક શબ્દ બીજો આની અંદર જોવા મળ્યો તો એન્કર પ્લાન્ટ. તો એન્કર પ્લાન્ટ કોને કહેવાય? એન્કર પ્લાન્ટ એને કહેવાય કે જે 100 લોકોને રોજગાર પ્રોવાઈડ કરાવે. અને અગર જો આવા એન્કર પ્લાન્ટ હશે તો એને પીએમ મિત્ર પાર્ક અંતર્ગત પ્રતિ વર્ષ 10 કરોડનું પ્રોત્સાહન આપવામાં આવશે, એક ઇન્સેન્ટિવ પ્રદાન કરવામાં આવશે. ક્લિયર? તો શું યાદ રાખવાનું છે? પીએમ મિત્ર માટે કે એક મેગા ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ રિજિયન એન્ડ અપેરલ પાર્ક છે, મતલબમાં એક ટેક્સટાઇલ પાર્ક છે જે ખાનગી ભાગીદારી અને સ્પેશિયલ પર્પસ વ્હીકલની મદદથી ઊભા કરવામાં આવશે. ગ્રીનફિલ્ડ માટે 500 કરોડ, બ્રાઉનફિલ્ડ મિત્ર પાર્ક માટે 200 કરોડ, એન્કર પ્લાન્ટને 10 કરોડની સહાય. એન્કર પ્લાન્ટ કોને કહેવાય? તો 100 લોકોને રોજગાર આપે એને એન્કર પ્લાન્ટ કહીશું. ત્યાર પછી નેક્સ્ટ છે પીએમ પોષણ શક્તિ નિર્માણ. આ પણ ઇમ્પોર્ટન્ટ છે. પીએમ પોષણ શક્તિ નિર્માણ. તો જે મિડ ડે મીલ યોજના છે એની જગ્યાએ હવે પીએમ પોષણ શક્તિ નિર્માણ આવશે. આના અંતર્ગત ઘણી બધી ઇનિશિયેટિવ લેવામાં આવી છે. લાઈક તમે જુઓ કે એક તો આ યોજના ક્યાં સુધી ચાલવાની છે? 2025-26 સુધી. ધોરણ 1 થી 8 ના જે વિદ્યાર્થીઓ છે એને રાષ્ટ્રીય સ્તરે, ખાસ ધ્યાનથી સાંભળજો, આ યોજના ચાલવાની છે રાષ્ટ્રીય સ્તરે. તો રાષ્ટ્રીય સ્તરે જે ધોરણ 1 થી 8 માં ભણતા હશે એને આ યોજનાનો લાભ મળશે. જેમ કે 1 થી 5 માટે 100 ગ્રામ ખાદ્યાન્ન અને ઉચ્ચ પ્રાથમિક માટે એટલે કે 6 થી 8 માટે 150 ગ્રામ ખાદ્યાન્ન ઉપલબ્ધ કરાવવામાં આવશે. મતલબમાં પોષણનો ટાર્ગેટ એવો છે કે ન્યૂનતમ 700 કેલેરી ઉર્જા પ્રાપ્ત થવી જોઈએ. આને ખાસ યાદ રાખજો. બરાબર? અને હવે એક નવો ઇનિશિયેટિવ પણ લેવામાં આવ્યો છે કે હવે પ્રી પ્રાઇમરી, જેને આપણે બાલ વાટિકા કહીએ છીએ, આંગણવાડી બોલીએ, એનો પણ સમાવેશ કરવામાં આવશે. ક્લિયર? તો આને યાદ રાખવાનું છે. પીએમ પોષણ શક્તિ નિર્માણ મિડ ડે મીલ યોજનાનું સ્થાન લેશે. 2025-26 સુધી ચાલશે. ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય સ્તરે આ યોજના લાગુ પડશે. 1 થી 5 માટે 100 ગ્રામ, 6 થી 8 માટે 150 ગ્રામ, ન્યૂનતમ 700 કેલરી પ્રાપ્ત કરાવવાની છે. અને પ્રી પ્રાઇમરી એટલે કે બાલ વાટિકાનો પણ સમાવેશ આની અંદર કરવામાં આવ્યો છે. હવે આની અંદર બીજા બી અલગ અલગ ઇનિશિયેટિવ છે, જેની અંદર પોષણ ઉદ્યાન છે, પૂરક પોષણ છે, તિથિ અભિયાન છે, બરાબર, પોષણ વિશેષજ્ઞ છે. ક્લિયર? અને બીજું કે હવે એનું સામાજિક લેખા પરીક્ષણ પણ થશે અને એક ડીબીટી. તો આપણે આને વન બાય વન જોઈએ કે સૌથી પહેલા પોષાહાર ઉદ્યાન શું છે? કે અગર બાળકોને જો માઇક્રોન્યુટ્રિયન્ટ્સ, સૂક્ષ્મ પોષક તત્વો અગર ઉપલબ્ધ કરાવવા હોય તો શાળાની અંદર જ પોષાહાર ઉદ્યાન બનાવવામાં આવશે. બરાબર? એ સિવાય જેટલી બી એસ્પાયરેશનલ ડિસ્ટ્રિક્ટ છે એની અંદર જે એનિમિયા ગ્રસિત બાળકો હશે એને પૂરક પોષણ આપવામાં આવશે. એટલે કે વધારાની કેન્દ્ર સરકાર સહાય કરશે અલગથી ન્યુટ્રિયન્ટ્સ આપવા માટે. કોની માટે? એ ખાસ ધ્યાનથી સાંભળજો, એનિમિયા માટે. ક્લિયર? આ વખતે એક નવો ઇનિશિયેટિવ છે તિથિ ભોજન. આવું સિમ્પલી તમને પૂછી શકે છે કે ભાઈ તિથિ ભોજન શું છે? તો તિથિ ભોજન શું છે એને યાદ રાખજો કે હવે ખાનગી શાળાઓમાં પણ મહિનાની અંદર એક વખત સ્વૈચ્છિક રીતે જે અમીર બાળકો છે, બરાબર, એ ગરીબ બાળકો સાથે ભોજન લેવા માટે પ્રોત્સાહિત કરશે. કોણ? ખાનગી શાળાઓ. કે મહિનામાં એકવાર સ્વૈચ્છિક, કોઈ બળજબરી નહીં, કે જે ગરીબી રેખા નીચેના બાળકો છે એની સાથે ભોજન લેવા માટેનો એક પ્રોગ્રામ, એક નવો ઇનિશિયેટિવ છે, નવી પહેલ છે, એનું નામ છે તિથિ ભોજન. આ બધો કોનો પાર્ટ છે? પીએમ પોષણનો. આ શબ્દને ખાસ યાદ રાખજો. ઓકે? ત્યાંથી આગળ વધીએ તો યોજનાઓનું, જે બી આ યોજનાઓ લાગુ થશે એની માટે એક પોષણ વિશેષજ્ઞ ટીમ બનાવવામાં આવશે. તો પ્રત્યેક શાળામાં પોષણ વિશેષજ્ઞ નિયુક્ત કરવામાં આવશે. અને પોષણ વિશેષજ્ઞનું કામ શું હશે? કે દરેક બાળકની હેલ્થ ઉપર ફોકસ કરશે. કોને કયા ન્યુટ્રિયન્ટ્સની જરૂરિયાત છે, કયા બાળકો એનિમિયાથી ગ્રસિત છે, એની માટે પોષણ વિશેષજ્ઞની નિયુક્તિ કરવામાં આવશે. ક્લિયર? પ્લસ આ યોજનાઓનું ધ્યાન કોણ રાખશે? યોગ્ય રીતે લાગુ થાય છે કે નહીં. જીપીએસસી મેન્સનો ટોપિક છે સોશિયલ ઓડિટિંગ.
કે સામાજિક સંસ્થાઓ, તમે ભણી ગયા હશો બરાબર, તો જે બી સામાજિક સંસ્થાઓ છે એ સામાજિક લેખા પરીક્ષણ કરશે. અને આની અંદર સોશિયલ ઓડિટિંગ માટે શિક્ષણ મંત્રાલયે જે સ્થાનિક સ્તર ઉપર યુનિવર્સિટી હશે, જે કોલેજ હશે, એના સ્ટુડન્ટ્સને એની સોશિયલ ઓડિટિંગની જવાબદારી સોંપી છે. બીજું ડીબીટી. તો ડીબીટી નો આમાં શું ફાયદો લેશે કે જે પણ સહાય આપવાની છે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોને, એ નાણાકીય મદદ ડીબીટી ની મદદથી આપવામાં આવશે. ઓકે, તો આ છે પીએમ પોષણ યોજના, આને યાદ રાખજો. ત્યાર પછી આગળ વધીએ તો નેક્સ્ટ ટોપિક છે વન હેલ્થ કન્સોર્ટિયમ. હવે સૌથી પહેલા તમને એ સમજ પડવી જોઈએ કે ભાઈ વન હેલ્થ કન્સોર્ટિયમ તો છે, પણ વન હેલ્થ શું છે? તો વન હેલ્થ એટલે શું? અગર તમે સમજો, અત્યારે મોસ્ટ ઓફલી જેટલી બી ડિઝીઝ, જે ભયજનક રોગ કહેવાય બરાબર, જે ખતરનાક રોગની કેટેગરીમાં આવતા હોય એવા રોગ મોસ્ટ ઓફલી ઝૂનોટિક હોય છે. પ્રાણીઓમાંથી મનુષ્યોમાં પ્રવેશે છે. સમજી ગયા? એનો મતલબ એવો થાય કે જેટલી મનુષ્યની હેલ્થ જાળવવી જરૂરી છે એટલી જ પશુઓની અને પ્રાણીઓની હેલ્થ પણ એટલી જ જરૂરી છે. બીજું, માનવની હેલ્થ પર્યાવરણ પર ટકેલી છે. જો પર્યાવરણ પ્રદૂષિત હશે તો માનવ સ્વાસ્થ્યને નુકસાન થશે. તો માનવનું સ્વાસ્થ્ય પશુ અને પર્યાવરણ સાથે ગાઢ સંબંધ ધરાવે છે. તો ઓવરઓલ આ બધી જે સ્વાસ્થ્યની વાત એકબીજા સાથે સંકળાયેલી છે એ થાય વન હેલ્થ. સમજ પડે છે? તો આને યાદ રાખજો. વન હેલ્થ શું છે એ પહેલા જ ખબર પડવી જોઈએ. અને આ જે કન્સોર્ટિયમ છે કોણે લોન્ચ કરેલું છે? ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકે. અને ખાસ ધ્યાનથી સાંભળજો, સ્વાસ્થ્ય સંબંધિત 27 સંગઠનોનો સમૂહ છે. અને ભારતની અંદર જે ઝૂનોટિક તથા વાયરલ સંક્રમણ સંબંધિત દેખરેખ અને નિવારણ લાવવાનું કામ કરશે. આની અંદર એક બહુક્ષેત્રીય રાષ્ટ્રીય વિશેષજ્ઞ સમૂહ હશે, એટલે કે અલગ અલગ ક્ષેત્રોની અંદર વિશેષજ્ઞોનો એક સમૂહ બનાવવામાં આવશે અને એ વન હેલ્થ કોન્સોર્ટિયમ પર કામ કરશે. એટલે મતલબમાં એક કોન્સોર્ટિયમ છે જે વન હેલ્થ ઉપર કાર્ય કરશે. એક નવું મિશન છે અમૃત 2.0. જો કે આનું ફૂલ ફોર્મ પરીક્ષામાં પૂછી શકે છે. અગાઉ બી એક વખત જીપીએસસી પ્રિલિમ્સમાં પૂછાઈ ગયું છે. સ્પેલિંગ જોઈ લેજો. ફૂલ ફોર્મ પૂછાણું છે, બની શકે 2.0 રિટર્ન પૂછાય. ક્લિયર? તો ફૂલ ફોર્મ શું છે? અટલ મિશન ફોર રિજુવેનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મિંગ. નામ યાદ રાખજો. ફરીથી કહું છું, કદાચ પ્રશ્ન પૂછવો હોય તો રિપીટ પ્રશ્ન આવી શકે. અટલનું ફૂલ ફોર્મ શું? ઓકે, તો અટલનું ફૂલ ફોર્મ શું આવશે? તો કે અટલ મિશન ફોર રિજુવેનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મિંગ. કોણ ચલાવી રહ્યું છે? મિનિસ્ટ્રી ઓફ હોમ એન્ડ અર્બન અફેર્સ. ક્લિયર? અને સોરી, હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ. 2015 માં 1.0 લોન્ચ કરવામાં આવ્યું હતું. ક્લિયર? અને 1.0 નો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? કે નળ કનેક્શન અને જે ગટર કનેક્શન છે, ડ્રેનેજ કનેક્શન છે, એને ઉપલબ્ધ કરાવવું. ક્લિયર? નળ કનેક્શન અને ગટર કનેક્શન. અમૃત 2.0 નું લક્ષ્ય શું છે? આ ઇમ્પોર્ટન્ટ બની જાય. અહીંયાથી પરીક્ષામાં સ્ટેટમેન્ટ આપશે. અહીંયાથી પરીક્ષાની અંદર તમારા વિકલ્પ બનાવશે. તો આને ખાસ ધ્યાનથી સાંભળી લેજો. એક એક વિકલ્પને ફોકસ કરી લેજો. અને યોજનાઓમાંથી પ્રશ્ન આવવાના ચાન્સીસ છે, ધ્યાનથી સાંભળજો. અચ્છા, આને કોઈ છે ને લાઇટલી નહીં લેવું. 50 માર્કનો ટોપિક છે. ક્લિયર? આને પણ વાંચજો. ઓકે. અને ઇકોનોમી છે ને એને આપણે ડિસેમ્બરમાં શરૂઆતના જે ફર્સ્ટ વીકની અંદર ચલાવશું. એટલે જેટલી ટર્મિનોલોજી છે ને યાદ રહી જાય. મેં એટલે એને પાછળ રાખ્યું છે. અને અમુક નવી બાબતો આવે, જેમ કે ગઈકાલે આરબીઆઈ ની એક પોલિસી હતી, તો એ બધી બાબતોનો આપણે સમાવેશ કરી શકીએ. એટલે મેં થોડુંક એને લેટ રાખ્યું છે. એ પહેલા આપણે છે ને બધા ટોપિક જોઈ લઈશું, લાઈક યોજનાઓ થઈ ગઈ, રિપોર્ટ્સ થઈ ગયા, બરાબર. હજી તો ઘણા બધા ટોપિક બાકી છે. લાસ્ટમાં ઇકોનોમી રાખશું ફર્સ્ટ વીકની અંદર. અને સેકન્ડ વીક ને થર્ડ વીકમાં તમારી એક્ઝામ છે, તો સેકન્ડ વીક થર્ડ વીક તમે આરામથી રિવિઝન કરી શકશો. ક્લિયર? તો આને ખાલી યાદ રાખી લેજો. અમૃત 2.0. અમૃત 2.0 ના લક્ષ્ય શું છે? અમૃત 2.0 ના લક્ષ્ય છે કે 4700 શહેરી સ્થાનિક એકમોમાં દરેક ઘર સુધી 100% નળ કનેક્શન આપવા. હજી ઘણા બધા ઘર એવા છે
કે જ્યાં પાણીની સુવિધા નથી. ક્લિયર? તો એવા ઘરોની અંદર મતલબ નળ નથી, હજી એ લોકોને જાહેર જે વોટર રિસોર્સિસ હોય એનો ઉપયોગ કરવો પડે. તો એવી જગ્યાએ નળ કનેક્શન ઉપલબ્ધ કરાવવું, જે લોકલ અર્બન બોડીઝ હશે એમાં. પછી જ્યાં 10 લાખથી વધારે વસ્તી ધરાવતા શહેરો છે, બરાબર, 10 લાખથી વધારે વસ્તી ધરાવતા શહેરો માટે કુલ ફંડ જે આવશે એનું 10% ફંડ PPP મોડલને આપવામાં આવશે. કુલ ફંડનું 10% ફંડ PPP મોડલને આપવામાં આવશે. મતલબમાં યાદ રાખજો, શેના માટે છે? અર્બન ટ્રાન્સફોર્મિંગ માટે. બરાબર, અર્બન ટ્રાન્સફોર્મિંગ માટે શું કરવાનું? તો મોસ્ટ ઓફલી એનું ફોકસ હશે દરેક ઘર સુધી સ્વચ્છ પાણી પહોંચાડવું અને જે ગંદુ પાણી છે એના નિકાલ માટેની વ્યવસ્થા કરવી. આ અમૃત 2.0 હોય કે 1.0 હોય, આ બંનેનો એક જ ટાર્ગેટ છે. ક્લિયર? ત્યાંથી અગર આપણે આગળ વધીએ, અચ્છા નેક્સ્ટ પેજ દેખાય છે તમને? લાસ્ટ પોર્શન દેખાય છે, થોડું ખસડો, આવી ગયું છે, બાકી થઈ ગયું કમ્પ્લીટ. ઓકે, તો સેકન્ડ પોર્શન ની અંદર તમે ખાસ ધ્યાન રાખજો, નેટ તો ઓકે જ છે. સેકન્ડ પોર્શન ની અંદર તમે ખાસ ધ્યાન રાખજો કે 500 અમૃત શહેરોને 100% ગટર કનેક્શન, બરાબર, ગંદા પાણીના નિકાલ માટેની વ્યવસ્થા. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે અને આ વખતે 2.0 માં નવો ઇનિશિયેટિવ છે કે 500 જે અમૃત શહેરો પસંદ કરવામાં આવશે એની અંદર 100% ગટર કનેક્શન, 1.0 માં 100% નળ કનેક્શનનો ટાર્ગેટ હતો. ક્લિયર? તો આને બી ખાસ ધ્યાનથી સાંભળી લેજો. ત્યાર પછી રીસાયકલ અને રીયુઝ કરવું ગંદા પાણીનું, તાજા પાણીના જેટલા સ્ત્રોત છે એને સંરક્ષણ કરવું અને પેયજલ સર્વેક્ષણ કરાવવું, જેટલું પણ પીવાનું પાણી છે એનું સર્વેક્ષણ કરાવવું. આ 2.0 ના મહત્વના ઉદ્દેશ્ય છે. ત્યાંથી આપણે આગળ વધીએ તો SBM અર્બન, સ્વચ્છ ભારત મિશન અર્બન 2.0, સ્વચ્છ ભારત મિશન અર્બન 2.0, જેની નોડલ એજન્સી ફરીથી મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ છે. બરાબર, 2025-26 સુધીની યોજના છે. 1.0 છે એને 2 ઓક્ટોબર ગાંધી જયંતિ 2014 માં લોન્ચ કરવામાં આવ્યું હતું. ODF માટેનો મેઇન ટાર્ગેટ હતો ઓપન ડેફિકેશન ફ્રી, ઓપન ડેફિકેશન ફ્રી, બરાબર, શૌચ મુક્ત ભારત બનાવવાની પ્રધાનમંત્રીની આ પહેલ છે. તો આને ખાસ યાદ રાખજો. સ્વચ્છ ભારત મિશન અર્બન 1.0 નો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? તો કે એની અંદર જે શહેરોમાં શૌચાલયો બનાવવામાં આવશે એને ODF સર્ટિફાઈડ કરવામાં આવશે. ક્લિયર? અને 100% સાયન્ટિફિક મેનેજમેન્ટ અને મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કરવામાં આવશે. આને ખાસ ધ્યાનથી સાંભળજો. ઓકે, તો હવે 2.0 માં નવું શું છે એ આપણી માટે ઇમ્પોર્ટન્ટ બની જાય. તો એક તો સોર્સ ઓફ સેગ્રેગેશન ઓફ ગાર્બેજ, જે કચરો છે એનું વ્યવસ્થાપન કરવું. રિડક્શન ઇન સિંગલ યુઝ પ્લાસ્ટિક, જે સિંગલ યુઝ પ્લાસ્ટિક છે એમાં રિડક્શન કરવું. એર પોલ્યુશનમાં રિડક્શન કરવું. બરાબર, જે 3.5 લાખથી વધારે વ્યક્તિગત, ખાસ ધ્યાનથી સાંભળજો, 3.5 લાખથી વધારે વ્યક્તિગત, સામુદાયિક કે જાહેર શૌચાલયનું નિર્માણ કરવું. એ સિવાય 1 લાખથી ઓછી વસ્તી ધરાવતા શહેરોમાં સંપૂર્ણ વેસ્ટ મેનેજમેન્ટ કરવું. સ્થાયી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટે પૃથક્કરણ કરવું. અત્યારે તમે જુઓ ઘરે જે પેલા ગાર્બેજ કલેક્શન વાળા આવે એ લોકો હવે ફરજિયાત બનાવી નાખ્યું છે. બરાબર, કે ભીનો કચરો અને સૂકો કચરો ફરજિયાત અલગ આપવો. તો એ 2.0 નો પાર્ટ છે, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ. કારણ કે કચરાનું પૃથક્કરણ કરશો પછી એનું યોગ્ય વ્યવસ્થાપન થશે. ક્લિયર? પછી જે મકાન નિર્માણ, બિલ્ડિંગ મટીરિયલ્સ વેસ્ટ કહેવાય આને. તો એ જે બિલ્ડિંગ મટીરિયલ વેસ્ટ છે એની માટે પણ અલગથી સુવિધાઓ ઊભી કરવામાં આવશે. 5 લાખથી વધારે વસ્તી ધરાવતા શહેરો છે એમાં યાંત્રિક સફાઈ કર્મચારી નિયુક્ત કરવામાં આવશે. હવે તમે જુઓ, અગર તમે મહાનગરપાલિકામાં જશો ને તો ખાસ કરીને સુરત, અમદાવાદ, બરાબર, આવા સિટીની અંદર હવે સફાઈ માટેના યંત્રો આવી ગયા છે. રાતે તમે જુઓ એવા ટ્રક્સ ફરતા હોય કે જેની મદદથી રોડ સાફ થાય. બીજું એની સાથે વોશિંગ બી થઈ જાય રોડનું. તો આવા યાંત્રિક સફાઈ કર્મચારી નિયુક્ત કરવામાં આવશે. બીજું
એક નેશનલ એર ક્લીનિંગ પ્રોગ્રામ ચલાવવામાં આવશે અને જે જૂની ડમ્પ સાઇટ હશે, જૂના જે કચરાના ઢગલાઓ હશે, ડમ્પ સાઇટનો મતલબ કચરાના ઢગલાઓ હશે, એનું નિવારણ લાવવામાં આવશે. પણ અહીંયા સૌથી મહત્વની બાબત છે કે આમાં આઉટકમ શું હતા ફર્સ્ટમાં, તો ODA પ્લસ સર્ટિફાઈડ. હવે ODA પ્લસ સર્ટિફાઈડ કોને આપવામાં આવે, કયા શહેરોને ODA પ્લસ સર્ટિફાઈડ મળે, તો જે લોકોએ શૌચાલયની અંદર પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવી હોય અને સાથે સાથે સ્વચ્છતામાં પણ અગ્રેસર હોય એવા શહેરોને ODA પ્લસ સર્ટિફાઈડ કરવામાં આવે. તો ભારતમાં તમામ શહેરો ODA પ્લસ સર્ટિફાઈડ છે. ક્લિયર? 1 લાખથી વધારે વસ્તી ધરાવતા શહેરને ODA પ્લસ પ્લસ, કે જે લોકોએ સ્લજ એટલે મળ અને સેપ્ટેજ મેનેજમેન્ટ, હવે ખાડ કુવાઓ હોય એની માટેના, બરાબર, ગંદા પાણીના નિકાલ માટે કેવું હોય કે જે અમુક જગ્યાએ ખાડ કુવાઓ સેપ્ટેજ હોય, એ સેપ્ટેજ મેનેજમેન્ટ કરવું, તો એની માટે ODA પ્લસ પ્લસ સર્ટિફાઈડ કરવામાં આવે. 50% શહેરો એવા છે જેની 1 લાખથી વધારે વસ્તી છે, એને વોટર પ્લસ સર્ટિફાઈ પણ કરવામાં આવ્યા છે. વોટર પ્લસ સર્ટિફાઈ નો મતલબ શું છે કે સસ્ટેન ટોયલેટ બાય ટ્રીટિંગ એન્ડ રીયુઝ ઓફ વોટર, કે જે ગંદુ પાણી છે એની ટ્રીટમેન્ટ આપવામાં આવે અને એનો રીયુઝ કરવામાં આવે એ જ પાણીનું. ક્લિયર? તો એવા પણ 50% શહેરો છે કે જેની વસ્તી 1 લાખ કરતા વધારે હોય. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક યોજના બની જાય છે સ્વચ્છ ભારત મિશન અર્બન 2.0. આને ખાસ ધ્યાનથી સાંભળજો. ઓકે, સૌથી પહેલા તમારે મહત્વની બાબત કઈ યાદ રાખવાની, એક તો કોના દ્વારા સંચાલિત છે, મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ અર્બન અફેર્સ. ક્લિયર? બીજું 2025-26 સુધીનું પ્લાનિંગ છે. 1.0 શું છે, તો ODF. 2.0 શું છે, ODA પ્લસ, ODA પ્લસ પ્લસ, વોટર પ્લસ, એના આઉટકમ્સ છે. બરાબર. મેઇન ઉદ્દેશ્ય શું છે, તો 3.5 લાખથી વધારે જાહેર શૌચાલયો તૈયાર કરવા, 1 લાખથી ઓછી વસ્તી ધરાવતા શહેરોની અંદર સંપૂર્ણ વેસ્ટ મેનેજમેન્ટ. આ શબ્દો યાદ રાખજો. 5 લાખથી વધારે વસ્તી ધરાવતા શહેરોમાં યાંત્રિક કર્મચારીઓની નિયુક્ત કરવી. આવા શબ્દો પરીક્ષામાં પૂછશે. સિંગલ યુઝ પ્લાસ્ટિક મેનેજમેન્ટ કરવું. ક્લિયર? આવા કોઈ પણ શબ્દ તમને પૂછી શકે, એટલે આને તમે ખાસ ધ્યાન રાખજો. પ્લસ ODA પ્લસ સર્ટિફાઈ કોને કરવામાં આવે, ODA પ્લસ પ્લસ સર્ટિફાઈ કોને કરવામાં આવે, વોટર પ્લસ સર્ટિફાઈડ સિટીઝ કોને કરવામાં આવે, એ તમારે ધ્યાન રાખવાનું. તો સસ્ટેન ટોયલેટ બાય ટ્રીટિંગ એન્ડ રીયુઝ ઓફ વોટર, આની યાદ રાખજો. ત્યાર પછી આપણે આગળ વધીએ. તો નેક્સ્ટ છે એલ્ડર લાઇન. નેક્સ્ટ ટોપિક છે એલ્ડર લાઇન. તો એલ્ડર લાઇન શું છે, વૃદ્ધો માટે એક ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો છે. એ ટોલ ફ્રી નંબર છે 14567 અને આ એવો પહેલો અખિલ ભારતીય ટોલ ફ્રી નંબર છે કે જે એલ્ડર પીપલ્સ માટે તૈયાર કરવામાં આવે છે, ખાસ કરીને સામાજિક ન્યાય મંત્રાલય દ્વારા. તો હવે તમે એક વસ્તુ ખાસ ધ્યાનથી સાંભળજો કે વૃદ્ધો વાળી કોઈ યોજના આવતી હોય, સામાજિક બાબતોને કોઈ લગતી યોજના આવતી હોય, તો એમાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય જ હશે. આ ફાઇનલ છે, આંખ બંધ કરીને ટીક મારવાનું. ક્લિયર? પણ આ વખતે એની સાથે ટાટા ટ્રસ્ટ પણ જોડાયેલું છે. તો એક નંબર ડાયલ કરશે તો વૃદ્ધોને પેન્શન, કાયદાકીય માર્ગદર્શન જોતું હોય તો એ, અન્ય કોઈ પણ બાબત માટે સલાહ સૂચન જોતું હોય, અન્ય કોઈ સહાયતા જોતી હોય તો 14567 ઈ છે એલ્ડર લાઇન. તમને કોઈ પૂછે કે ભાઈ એલ્ડર લાઇન શું છે, તો લખીને નહીં આવતા ભારત મોંગોલિયાની બોર્ડર એલ્ડર લાઇન, જેમ ડુરાન્ડ લાઇન ને આ તે બધું ભણીને આવો છો. બરાબર. નીચે ઓપ્શનમાં એક વિકલ્પ એવો હશે કે વૃદ્ધો માટે અખિલ ભારતીય ટોલ ફ્રી નંબર છે, તો વિધાન સાચું. ક્લિયર? આની યાદ રાખજો. એક એવી જ રીતના સેક્રેડ પોર્ટલ છે, એ પણ સિનિયર સિટીઝન માટે છે. આ પણ તમે યાદ રાખી શકો. સેક્રેડ પોર્ટલ, એનું ફૂલ ફોર્મ જુઓ, સિનિયર એબલ સિટીઝન ફોર રીએમ્પ્લોયમેન્ટ ઇન ડિગ્નિટી. જે સિનિયર સિટીઝન છે, જે રોજગારની શોધ કરી રહ્યા છે, એની માટેનું એક ઓનલાઈન પોર્ટલ છે કે જ્યાં એમને રોજગાર માટેની માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવશે. ખાલી કોની માટે? સિનિયર સિટીઝન્સ માટે, કે જે રોજગાર માટે એબલ છે એવા લોકો માટે. ક્લિયર? તો આની યાદ રાખજો. નેક્સ્ટ ટોપિક છે ઇઝ 4.0. હવે એની પહેલા 1.0, 2.0, 3.0 આ બધા આવી ગયા છે. હવે આ ખાસ ધ્યાનથી સાંભળજો
કે સૌથી પહેલા તો ઇઝ 4.0 છે શું, તો એનું ફૂલ ફોર્મ જોવા જશો તો ખબર નહીં પડે, એનહાન્સ એક્સેસ એન્ડ સર્વિસ એક્સિલન્સ. આમાંથી તમને નહીં ખબર પડે, પણ આ કઈ સર્વિસ એક્સિલન્સ કરવાની વાત કરે છે, શેમાં એક્સેસ આપવાની વાત કરે છે, તો આ જાહેર ક્ષેત્રની બેંકોમાં સુધારની વાત છે. જેટલી બી પબ્લિક સેક્ટર બેંક્સ છે, પીએસબી, પબ્લિક સેક્ટર બેંકની અંદર સુધાર માટેનો એક કાર્યક્રમ છે ઈઝ. અને યાદ રાખજો, તો તમને ખાલી એટલું પૂછે કે ઈઝ 4.0 માટે નીચેનામાંથી કયો વિકલ્પ સત્ય છે, તો એની માટેનો ઓપ્શન પસંદ કરવાનો રહેશે જાહેર ક્ષેત્રની બેંકોના સુધાર માટે. જો કે આ ટોપિક મારે ઇકોનોમીમાં લેવાનો હતો, પછી મેં કીધું યોજનાઓ ની બધું સાથે ચાલે છે, તો અમુક શબ્દો તમને ખબર પડી જાય. ક્લિયર? તો 24/7 અવર બેન્કિંગ, નોર્થ ઈસ્ટના રાજ્યો ઉપર આ વખતે વધારે ફોકસ છે, એને બેન્કિંગ સુવિધાઓ વધારે સારી મળે, બેંકો વિશેષ લાભ આવે એવી ભલામણ કરવામાં આવી છે 4.0 ની અંદર. બેડ બેંકનું નિર્માણ કરવામાં આવશે જે એનપીએ ને ખરીદશે. બરાબર, બેડ બેંક ટોપિક આપણે ભણી ગયા છીએ. એ સિવાય બેન્કિંગ ક્ષેત્રના બાહ્ય ક્ષેત્રમાંથી ધન એકત્રિત કરવામાં આવશે, ફિનાન્શિયલ ટેકનોલોજી ક્ષેત્રનો ઉપયોગ કરવામાં આવશે અને નિકાસને પ્રોત્સાહન. તો 4.0 ના આટલા ટાર્ગેટ છે. 24/7 અવર બેન્કિંગ, ઉત્તર પૂર્વના રાજ્યોમાં બેંક છે એ વિશેષ સ્કીમ ઉપલબ્ધ કરાવશે, બેડ બેંકનું નિર્માણ કરશે, બાહ્ય ક્ષેત્રમાંથી ધન એકત્રિત કરશે, ફિનાન્શિયલ ટેકનોલોજીના ક્ષેત્રનો ઉપયોગ વધારશે, નિકાસને પ્રોત્સાહન આપશે. ક્લિયર? 1.0 નો ઉદ્દેશ્ય શું હતો? પબ્લિક સેક્ટર બેંકમાં એનપીએ નું નિવારણ. 2.0 નો ઉદ્દેશ્ય શું હતો? ગ્રાહક પ્રત્યે જવાબદેહી, ઉદ્યમી મિત્ર, ડિજિટલીકરણ, નાણાકીય સમાવેશન, ફિનાન્શિયલ ઇન્ક્લુઝન જેને આપણે કહીએ છીએ, ક્રેડિટ ઓફ ટેકનોલોજી મહત્વ. ઈઝ 3.0 નો ટાર્ગેટ શું હતો? તો ડાયલ અ લોન, કે એક ડાયલ કરો લોન મળી જાય. એવી ઘણી બધી એપ છે ને, ક્રેડિટ ક્લિક, એક ક્લિક ઉપર ક્રેડિટ મળી જાય. પીએસબી લોન 5 મિનિટ્સ, બરાબર, 59 મિનિટ, સોરી, પીએસબી લોન SIN 59 મિનિટ્સ, ઓકે .com. પછી ઈ કોમર્સ કંપની સાથે ભાગીદારી. આ 3.0 ના મહત્વના ટાર્ગેટ હતા, પણ મતલબ બધું પબ્લિક સેક્ટર બેંકમાં સુધાર માટે. 1.0, 2.0, 3.0, તો આવા શબ્દોને તમારે યાદ રાખવાનું. ત્યાંથી આગળ વધીએ તો નેક્સ્ટ ટોપિક છે RKVY. RKVY શું છે? રેલ કૌશલ વિકાસ યોજના. હવે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના ઓલરેડી ભારતમાં લોન્ચ છે, PMKVY. એના અંતર્ગત એક નવો ઇનિશિયેટિવ શરૂ કરવામાં આવેલો છે, RKVY, રેલ કૌશલ વિકાસ યોજના. કોના દ્વારા? તો કે રેલ મંત્રાલય દ્વારા. શું કરવામાં આવશે? તો કે યુવાઓને રેલવેમાં નોકરી સાથે ટ્રેનિંગ આપવામાં આવશે. ક્લિયર? પણ હવે આ ઓલી નોકરી નથી, ધ્યાન રાખજો, કે જે ગવર્મેન્ટ એક્ઝામ લઈને ભરતી કરે છે એની કોઈ ખાતરી અહીંયા આપતું નથી. સમજી ગયા? એટલે એનાથી અલગ છે, ધ્યાનથી સાંભળજો. 3 વર્ષની અંદર 50,000 યુવાઓને રેલવે માટે ટ્રેનિંગ આપવામાં આવશે. અને એ ટ્રેનિંગ કોણ દઈ શકશે? ધોરણ 10 પાસ હોવા જોઈએ અને ઉંમર 18 થી 35 વર્ષની હોવી જોઈએ. એવા લોકોની અંદર રેલવે ની ટેકનોલોજી, રેલવેની અંદર ફીટરનું કામ હોય, ઇલેક્ટ્રિશિયનનું કામ હોય, એવા કાર્યો માટે ટ્રેનિંગ પ્રોવાઈડ કરાવવામાં આવશે, સ્કિલ ડેવલપ કરવામાં આવશે. એક સ્કિલ ડેવલપમેન્ટ યોજના છે. ક્લિયર? કૌશલ વિકાસ યોજનાનો મતલબ શું થાય? સ્કિલ ડેવલપમેન્ટ યોજના છે. તો આને યાદ રાખજો. ત્યાર પછી રાષ્ટ્રીય ખાદ્ય તેલ યોજના, UPSC આ પ્રશ્ન પૂછ્યો હતો અને ખબર નહીં, પામ ઓઇલ ખબર જ ન પડી. ક્લિયર? અમુક શબ્દો એવા એની અંદર હિન્દીમાં લખ્યા હતા ને ખબર જ ન પડી. પણ તમે ધ્યાન રાખજો, પામ ઓઇલ વનસ્પતિ તેલ છે, મતલબમાં એક તાળી આવે, તાળીનું તેલ કહેવાય એને. બરાબર? એની અંદરથી બાયોફ્યુલ ઉત્પાદન થાય. લગભગ પ્રોડક્ટ પામ ઓઇલ માંથી બને. લગભગ પ્રોડક્ટ કોઈ બી હોય, સૌંદર્ય પ્રસાધન હોય, ડિટર્જન્ટ હોય, પ્લાસ્ટિક હોય, ઇવન ચોકલેટ્સ બી આવી ગઈ, એ પણ પામ ઓઇલ માંથી જ બને. અને ભારતની અંદર આનું ખૂબ મોટું માર્કેટ છે. તો આ વખતે એક યોજના હતી, એક મિશન હતું, ને એમાંથી પ્રશ્ન પૂછી લીધો હતો. તો ઘરેલું ખાદ્ય તેલની કિંમતમાં ઘટાડો થાય, 2025-26 સુધીમાં એનું ઉત્પાદન વધે. ઉત્પાદન કેટલું વધે? તો કે 3 ગણું. ક્લિયર?
25-26 સુધીનો ટાર્ગેટ કેટલો છે તો કે 11 લાખ મેટ્રિક ટનમાં પામ ઓઇલની ખેતી કરવામાં આવે અને 2029-30 સુધીમાં તો કે 16.7 લાખ હેક્ટરમાં. તો આને પણ ખાસ ધ્યાન રાખજો. ઓકે, તો બે ટાર્ગેટ 25-26 સુધીમાં 3 કરવું એટલે કે 11 લાખ મેટ્રિક ટન, કૃષિ 10 લાખ હેક્ટર અને 2029-30 માં 16.7 લાખ હેક્ટર. આને ખાસ યાદ રાખજો. ડન, ક્લિયર? ત્યાંથી આપણે આગળ વધીએ તો નેક્સ્ટ ટોપિક છે તપસ. તપસનું પહેલા તો ફૂલ ફોર્મ વાંચો. શું લખ્યું છે? ટ્રેનિંગ ફોર ઓગમેન્ટેશન પ્રોડક્ટિવિટી એન્ડ સર્વિસીસ. તો ટ્રેનિંગ છે એટલી જ ખબર પડશે, બીજી કઈ નહીં ખબર પડે. પણ શેની ટ્રેનિંગ છે આને ખાસ ધ્યાનથી સાંભળજો. આ બી એક પહેલ સામાજિક ન્યાય અધિકારીતા મંત્રાલયની જ છે. પણ તપસ શું છે તો કે એક ઓનલાઈન પોર્ટલ છે. આ શબ્દ ખાસ ધ્યાનથી સાંભળી લેજો, પરીક્ષામાં આ જ પૂછશે, બીજું કઈ નહીં પૂછે. કે તપસ શું છે? તો તપસ એક ઓનલાઈન પોર્ટલ છે જે MOOC પ્રોવાઈડ કરે છે. હવે તમને સવાલ એ થશે કે MOOC શું છે? તો MOOC એટલે જે ઓપન ઓનલાઈન કોર્સ પ્રોવાઈડ કરવામાં આવતો હોય, જે ફ્રી કોર્સિસ અવેલેબલ હોય ને ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર, એને MOOC કહેવાય, મેસિવ ઓપન ઓનલાઈન કોર્સ, જેને દરેક લોકો ફ્રીમાં ભણી શકે છે એ કોર્સને. ક્લિયર? તો આ કોર્સ પર્ટિક્યુલરલી સામાજિક રક્ષણ માટે ડેવલપ કરવામાં આવેલો છે. તો સામાજિક રક્ષણ માટેના અભ્યાસક્રમને ઉપલબ્ધ કરાવવામાં આવશે અને આ સંસ્થાનું નામ યાદ રાખી લેજો, NISD. એની આમાં મહત્વની ભૂમિકા હશે. ક્લિયર? પાછળ આનું નામ ઘણી બધી વખત સાંભળવા મળશે, તો આનું ફૂલ ફોર્મ યાદ રાખી લેજો, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિફેન્સ. આ ડિફેન્સ પેલું ડિફેન્સ નથી, સામાજિક સંરક્ષણ વાળું ડિફેન્સ છે, સામાજિક રક્ષણ વાળું ડિફેન્સ છે. ક્લિયર? તો આ શબ્દ બી યાદ રાખજો. તો હવે તમને કોઈ પૂછે કે ભાઈ તપસ શું છે? એક ઓનલાઈન પોર્ટલ છે જ્યાં મેસિવ ઓપન ઓનલાઈન કોર્સિસ અવેલેબલ રહેશે, સામાજિક સંરક્ષણ માટેના અભ્યાસક્રમો હશે, જે એક નિઃશુલ્ક કાર્યક્રમ છે અને એની અંદર 5 મહત્વના કોર્સ દાખલ કરવામાં આવેલા છે, જેમ કે નશીલા પદાર્થોના દુરુપયોગ પર રોક કેવી રીતના લગાવવી, વૃદ્ધોની સારવાર, મનોવિકૃતિનું વ્યવસ્થાપન કેવી રીતના કરવું, ટ્રાન્સજેન્ડર અને સામાજિક સુરક્ષાની બાબતો. આવા અલગ અલગ 5 વિષયો પર ઓનલાઈન કોર્સ પ્રોવાઈડ કરવામાં આવશે. એ પોર્ટલનું નામ છે તપસ, ટ્રેનિંગ ફોર ઓગમેન્ટેશન પ્રોડક્ટિવિટી એન્ડ સર્વિસીસ. તો આને યાદ રાખજો, તપસને ખાસ યાદ રાખજો. આ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, અહીંયાથી પ્રશ્ન બનવાના ચાન્સીસ ખરા. જો કે આ શરૂઆતની યોજનાઓ છે ને એને ગોખીને જ જાજો, કારણ કે એવી યોજનાઓ છે જે છેલ્લા લાસ્ટ 6 મંથની અંદર લોન્ચ થઈ છે અને અહીંયાથી ચાન્સીસ 100% સવાલ આવવાના. તો બની શકે યોજનાઓની ભરમાર કરી દે, એક વખત કરી દીધી હતી, 6 યોજના પૂછી હતી, તો તમારા 6 માર્ક સિક્યોર થઈ જાય. ક્લિયર? તો PMUY શું છે? તો ઉજ્જવલા યોજના. UI નો મતલબ શું થશે? ઉજ્જવલા યોજના. ઉજાલા LED બલ્બ માટે છે. ધ્યાનથી સાંભળજો, આ ઉજ્જવલા છે. ઉજાલા અને ઉજ્જવલામાં ફરક છે. તો ઉજ્જવલા 2.0 લોન્ચ કરવામાં આવ્યું છે. તો 1 શું હતું? ઉજ્જવલા 1.0 શું હતું? તો એની શરૂઆત 2016 માં આવી હતી અને LPG કનેક્શન, તમને ખબર હોય તો મહિલાઓના સ્વાસ્થ્ય માટે જે ધુમાડો એના શરીરમાં જઈને એના સ્વાસ્થ્યને નુકસાન થાય, તો એની જગ્યાએ એને LPG કનેક્શન ઉપલબ્ધ કરાવવામાં આવે અને એની માટે સરકાર સહાય કરતી હતી. તો PMUY 1 હતું, 1.0 કહી શકાય છે એને. તો હવે નવું એક લોન્ચ કરવામાં આવ્યું છે, PMUY 2.0. તો હવે એ શેની માટે છે? હવે તમે સમજો કે ભારતની અંદર ઘણા બધા માઇગ્રન્ટ લેબર્સ છે, બરાબર, પ્રવાસી શ્રમિક જેને કહેવાય. એ લોકો શું કરે? એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જાય, પણ જ્યારે એ બીજા રાજ્યમાં જાય તો એને કાળા બજારીમાંથી LPG નું કલેક્શન લેવું પડે, અધરવાઇઝ એને LPG બોટલ મળે નહીં. ક્લિયર? તો એ કાળા બજારીને રોકવા માટેનો આ એક પહેલ કહી શકાય 2.0. કારણ કે એની અંદર શું હતું કે જે પ્રવાસી શ્રમિકો છે એને LPG કનેક્શન ઉપલબ્ધ કરાવવામાં આવશે. એને ખાલી એક જ વસ્તુ આપવાની છે, પોતાનું સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરીને આપી દેવાનું, એટલે એને કોઈ પણ રાજ્યમાં જશે ત્યાં એને એક નવું LPG કનેક્શન મળી જશે. અને જે BPL પરિવાર હશે, બિલો પોવર્ટી લાઈન હશે,
એને કનેક્શન દીઠ 1600 રૂપિયાની નાણાકીય સહાય પણ મળશે. 10 મિલિયન એલપીજી કનેક્શન પ્રદાન કરવાનું ટાર્ગેટ છે 2.0 માં, અને 50 જિલ્લા 21 લાખ ઘર સુધી પાઇપ ગેસ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. તો કનેક્શનની સાથે સાથે પાઇપ ગેસનું ટાર્ગેટ છે 2.0. તો આ તમારું ઉજ્જવલા 2.0 છે, આને ખાસ યાદ રાખજો, અથવા તો 2.0, તમને જે મજા આવે એ બોલી શકો. ક્લિયર? પ્રવાસી શ્રમિકને સરળતાથી એલપીજી કનેક્શન ઉપલબ્ધ થાય એટલા માટે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2.0, જેના માટે શ્રમિકને ખાલી પોતાનું સેલ્ફ ડિક્લેરેશન આપવાનું છે, એટલે કોઈ પણ સ્ટેટમાં હશે ત્યાં એને એલપીજી કનેક્શન મળી જશે. અગર એ બિલો પોવર્ટી લાઈન આવે છે તો 1600 રૂપિયાની નાણાકીય સહાય છે. 10 મિલિયન એલપીજી કનેક્શન પ્રદાન કરવામાં આવશે. 50 જિલ્લાના 21 લાખ ઘર સુધી પાઇપ ગેસ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આને ધ્યાન રાખજો. ત્યાંથી આગળ વધીએ તો શિક્ષણ ક્ષેત્રમાં ઘણી બધી પહેલ હમણાં શરૂ કરવામાં આવી છે. એની અંદર ખાલી નામ યાદ રાખી લેજો, બીજું કશું નહીં, કારણ કે નામ પૂછી શકે તમને. એક્ઝામ્પલ તરીકે માનો કે એકેડમિક બેંક ઓફ ક્રેડિટ. તો એકેડમિક બેંક ઓફ ક્રેડિટ શું છે? તો હમણાં યુજીસી યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને એક ડિજિટલ બેંક બનાવી છે કે વિદ્યાર્થીઓનો જે કોર્સ હોય એનો ક્રેડિટ સ્કોર હોય, બરાબર, એને સ્ટોરેજ કરવામાં આવશે એ ડિજિટલ બેંકની અંદર. માની લો તમે કોઈ કોલેજમાં ભણો છો અને 1 વર્ષ પછી તમારે કોલેજ બદલવાની થાય, તો તમારે શું કરવું પડે? રિઝલ્ટ, આ તે, ત્યાંથી ક્રેડિટ સ્કોર, આ બધું તમારે બીજી કોલેજમાં આપવું પડે. ઓલું કેવું ઓનલાઈન હોય ને, તો જ્યાં તમે એડમિશન કાઢો છો એક્ઝિટ અને એન્ટ્રી પોલિસીમાં સારું પડે. જ્યાંથી તમે એક્ઝિટ કરો છો જ્યાં તમે એન્ટ્રી કરો છો તમારો ડેટા ઓનલાઈન અવેલેબલ રહેશે. એની માટે એક એકેડમિક બેંક ઓફ ક્રેડિટ તૈયાર કરવામાં આવે છે જે વિદ્યાર્થીઓ માટે છે. આ ખાસ યાદ રાખજો. ક્લિયર? ત્યાર પછી છે વિદ્યા પ્રવેશ. વિદ્યા પ્રવેશ કોની માટે હોય? ગ્રેડ 1 ના જે સ્ટુડન્ટ છે એ જ્યારે શાળામાં પ્રવેશ કરતા હોય તો વિદ્યા પ્રવેશ છે. ક્લિયર? પણ આ શું છે ખાસ ધ્યાનથી સાંભળજો. ગ્રેડ 1 ના વિદ્યાર્થી માટે 3 મહિનાનો પ્લે એટલે આપણે નર્સરી કહીએ ને, પ્લે ગ્રુપ, તો પ્લે ગ્રુપ આધારિત એક મોડ્યુલ છે વિદ્યા પ્રવેશ. સફલ શું છે? તો સફલનું નામ વાંચો. સ્ટ્રક્ચર્ડ એસેસમેન્ટ ફોર એનાલાઇઝિંગ લર્નર્સ લેવલ. ધોરણ 3, 5 અને 8 ખાસ કરીને સીબીએસઈ શાળાઓ માટે, તો એના વિદ્યાર્થીઓનું યોગ્યતા આધારિત મૂલ્યાંકન કરવું, એ છે સફલ. એજ્યુકેશન સેક્ટરની ઓર એક પહેલ સફલ. તમને પૂછે NDEAR શું છે? તો એનું ફૂલ ફોર્મ વાંચો. નેશનલ ડિજિટલ એજ્યુકેશન આર્કિટેક્ચર. ડિજિટલ એજ્યુકેશન આર્કિટેક્ચર. તો આને ખાસ ધ્યાનથી સાંભળજો. ડિજિટલ એજ્યુકેશન આર્કિટેક્ચર. તો આ શબ્દ આપણી માટે ઇમ્પોર્ટન્ટ બની જાય કે જે નવું શિક્ષણ તંત્ર છે એનું નિર્માણ કરવું અને એનાથી ડિજિટલ પાયો તૈયાર કરવો. જેટલા બી શિક્ષણવિદો છે, આ જે NDEAR છે એને શેમાં મદદ કરશે? શિક્ષણવિદોને મદદ કરશે. કે જેટલા બી શિક્ષણવિદો છે એ NDEAR ની મદદથી જે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ હશે, જેની અંદર ખરેખર કેપેસિટી છે, એવા વિદ્યાર્થીઓનું સરળતાથી મૂલ્યાંકન કરી શકાશે. બીજું કે વિદ્યાર્થીની વિશિષ્ટતાને એના ક્ષેત્રમાં સમજવા માટે આ મદદરૂપ થશે. નેશનલ ડિજિટલ એજ્યુકેશન આર્કિટેક્ચર. ક્લિયર? તો NDEAR. તો તમે આ વિદ્યા પ્રવેશ યાદ રાખી લેજો, સફલ યાદ રાખી લેજો, ને એકેડમિક બેંક ઓફ ક્રેડિટ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ત્યાંથી પ્રશ્ન આવી શકે. ત્યાંથી આપણે આગળ વધીએ તો નેક્સ્ટ એક પહેલ છે NETF, નેશનલ એજ્યુકેશન ટેકનોલોજી ફોરમ. ખાસ ધ્યાનથી સાંભળજો. નેશનલ એજ્યુકેશન ટેકનોલોજી ફોરમ. તો એક ટેકનોલોજી આધારિત હસ્તક્ષેપમાં કેન્દ્ર તથા રાજ્ય સરકારની એજન્સીને પુરાવાના આધાર પર સલાહ પ્રદાન કરશે. એક ફોરમ છે. ફોરમ એટલે એક સંસ્થા જેવું જ કહી શકાય, અથવા તો એક સમૂહ કહી શકાય. ક્લિયર? નેશનલ એજ્યુકેશન ટેકનોલોજી ઉપર એક ફોરમ બનાવવામાં આવી છે, એનું નામ છે NETF, નેશનલ એજ્યુકેશન ટેકનોલોજી ફોરમ.
ई શું કરશે તો જે બી ટેકનોલોજી આધારિત હસ્તક્ષેપ હશે એમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની એજન્સીને એવિડન્સ આપીને સલાહ પ્રદાન કરશે. અને ખાસ ધ્યાનથી સાંભળજો, શું કરશે? એવિડન્સ આપીને સલાહ પ્રદાન કરશે. ઓકે, અને સરકાર દ્વારા એને નાણાકીય સહાયતા પણ કરવામાં આવશે. તો આ પણ ઇમ્પોર્ટન્ટ છે. સરકાર દ્વારા એને નાણાકીય સહાયતા પણ પ્રદાન કરવામાં આવશે. ત્યાર પછી છે નિષ્ઠા 2.0. આ પણ ઇમ્પોર્ટન્ટ બની જાય, નિષ્ઠા. તો આને ટીક માર લેજો. નિષ્ઠા 2.0 શું છે? એક જ મિનિટ. ચલો જો આને યાદ રાખજો ભાઈ. નિષ્ઠા 2.0 શું છે? નિષ્ઠા 2.0 શું છે તો કે લાર્જેસ્ટ ટીચર્સ ટ્રેનિંગ પ્રોગ્રામ છે. તો આ છેલ્લો શબ્દ યાદ રાખો. શું છે? નિષ્ઠા 2.0 એક ટીચર ટ્રેનિંગ પ્રોગ્રામ છે. શિક્ષકને જે જરૂરિયાત હશે, જે ટોપિક શીખવા હશે એની ઉપર ટ્રેનિંગ આપશે. ક્લિયર? 12 સામાન્ય અને 56 વિશિષ્ટ મોડ્યુલ એની અંદર છે. 10 લાખ શિક્ષકોને આની મદદથી ટ્રેનિંગ આપવામાં આવશે. તો તમને કોઈ પૂછે ને કે ભાઈ નિષ્ઠા 2.0 શું છે તો યાદ રાખજો. ત્યાર પછી સમગ્ર શિક્ષા યોજના 2.0. આ વખતનો મોસ્ટ આઈએમપી ટોપિક છે. સૌથી પહેલા આપણે સમજીશું સમગ્ર શિક્ષા શું છે. ક્લિયર? પછી સમગ્ર શિક્ષા યોજના 2.0 પર આવીએ. તો સમગ્ર શિક્ષા છે એ 1 થી 8 ને સમાવેશી શિક્ષણ માટે શરૂ કરવામાં આવી હતી. ધોરણ 1 થી 8 ની અંદર જે બાળકો ખરેખર શિક્ષણને અફોર્ડ કરી શકતા નથી એવા બાળકોને શિક્ષણ આપવા માટે થઈને એક સમગ્ર શિક્ષા અભિયાન 1.0 સ્ટાર્ટ કરવામાં આવ્યું હતું. ક્લિયર? જેની અંદર એસએસએ, આરએમએસએ અને ટીચર એજ્યુકેશન. એસએસએ એટલે સર્વ શિક્ષા અભિયાન, રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન અને ટીચર એજ્યુકેશન. આ ત્રણેયનો સમાવેશ સમગ્ર શિક્ષા યોજનામાં કરી લીધો છે. એક સેન્ટ્રલી સ્પોન્સર્ડ સ્કીમ છે અને એનું જે લોન્ચિંગ છે એ શિક્ષણ મંત્રાલય કરેલું છે. તો 1.0 છે. શેના માટે? ધોરણ 1 થી 8 માં સમાવેશી શિક્ષણ માટે. તો હવે સવાલ એ થાય 2.0 શું છે? તો 1.0 નું અપગ્રેડેડ વર્ઝન. બરાબર? રિલેટેડ કોની સાથે? એજ્યુકેશન સાથે. તો સમગ્ર શિક્ષા 2.0 ની મહત્વની વિશેષતાઓ શું છે? ખાસ ધ્યાનથી સાંભળજો. તો એક નવો ઇનિશિયેટિવ લેવામાં આવ્યો છે ડીબીટી, કે જે બાળકો સમગ્ર શિક્ષા અભિયાન શાળાઓની અંદર એડમિશન લેશે, જે ભણવા જશે, તો એને જે પુસ્તકનો ખર્ચ લાગશે, ડ્રેસનો ખર્ચ લાગશે, પરિવહનનો ખર્ચ લાગશે, આ તમામ ખર્ચ એને ડીબીટી ના માધ્યમથી ઉપલબ્ધ કરાવવામાં આવશે. 2.0 નો ફર્સ્ટ ઇનિશિયેટિવ. સેકન્ડ ઇનિશિયેટિવ છે બાળ અધિકારોનું સંરક્ષણ. તો રાજ્યની અંદર જે બાળ અધિકાર સંરક્ષણ આયોગ હશે એને રાજ્યમાં પ્રતિ પ્રાથમિક શાળા દીઠ 50 રૂપિયાના દરથી નાણાકીય સહાય કરવામાં આવશે. બીજું કે જે વિદ્યાર્થી સમગ્ર શિક્ષા અભિયાનમાં આવે છે, જે ભણે છે, એનો હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ તૈયાર કરવામાં આવશે. હોલિસ્ટિક એટલે આપણે ત્યાં કેવું હોય દરેકનું પ્રમાણપત્ર એને અલગ અલગ આપવામાં આવે. પછી તમે જ્યારે નોકરી લેવા જાઓ ત્યારે અલગ અલગ પ્રમાણપત્રો રજૂ કરવાના. અહીંયા કેવું એક જ પ્રમાણપત્ર, જેની અંદર તમારે સ્પોર્ટ્સમાં રુચિ છે, તમે સ્પોર્ટ્સમાં સારું પરફોર્મન્સ આપો છો, તો એનું પ્રોગ્રેસ કાર્ડ બધું એક જ, મતલબ હોલિસ્ટિક એપ્રોચ અપનાવવામાં આવશે. તમારી જે ક્ષેત્રોમાં પ્રોગ્રેસ છે એને એક જગ્યાએ કલેક્શન કરવામાં આવશે. હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ તૈયાર થશે. 2.0 નો થર્ડ ઇનિશિયેટિવ. ફોર્થ ઇનિશિયેટિવ છે પરખ. પરખનું ફૂલ ફોર્મ ખબર પડશે ને તો તમને પરખ સમજ આવી જશે. લાઈક તમે એનું ફૂલ ફોર્મ વાંચો, પરફોર્મન્સ અસેસમેન્ટ રિવ્યુ એન્ડ એનાલિસિસ ઓફ નોલેજ ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ. ક્લિયર? તો શું થશે એમાં? પરફોર્મન્સ થશે, અસેસમેન્ટ થશે, રિવ્યુ થશે અને એનાલિસિસ થશે. શેનું? તો કે ઓફ નોલેજ ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ.
अलग अलग क्षेत्रों में रुचि माटे आ चारे चार ફેક્ટર્સ યુઝ કરવામાં આવશે. પરફોર્મન્સ, અસેસમેન્ટ, રિવ્યુ અને એના એનાલિસિસ. અને કોણ કરશે? તો નેશનલ અસેસમેન્ટ સેન્ટર કરશે. રાષ્ટ્રીય સ્તર ઉપર ખેલો ઇન્ડિયા શાળા, ખેલો ઇન્ડિયામાં જે શાળા રમત ગમતની અંદર 2 વિદ્યાર્થીઓને મેડલ જીતાડશે, મતલબમાં જે શાળામાંથી 2 વિદ્યાર્થીઓ ખેલો ઇન્ડિયામાં મેડલ મેળવશે રાષ્ટ્રીય કક્ષાએ, આ શબ્દ યાદ રાખજો. રાષ્ટ્રીય કક્ષાએ જે શાળામાંથી 2 વિદ્યાર્થીઓ ખેલો ઇન્ડિયામાં મેડલ મેળવશે એને અલગથી 25,000 નું ખેલ અનુદાન આપવામાં આવશે. 2.0 ની પહેલ સમજ પડે છે? અને યાદ રાખજો, આ પરીક્ષામાં આવશે, આવા પ્રશ્નો પૂછશે. ડીબીટી ની મદદથી હવે સુવિધા પૂરી પાડવામાં આવશે. બાળ અધિકાર સંરક્ષણ માટે પ્રતિ શાળા દીઠ 50 રૂપિયાના દરથી નાણાકીય સહાય. હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ તૈયાર કરવામાં આવશે. પરખ અને ખેલો ઇન્ડિયામાં જો શાળામાંથી 2 બાળકો અગર મેડલ જીતે છે તો એને 25,000 નું ખેલ અનુદાન આપવામાં આવશે. ત્યાર પછી આગળ વધીએ તો એની સાથે જોડાયેલી બીજી પહેલ છે જેમાં બેગલેસ ડે, સ્થાનિક કારીગરો સાથે ઇન્ટર્નશિપ, શાળા પરિસરમાં સુધાર કરવો, આવી ઘણી બધી બાબતો 2.0 ની અંદર સમાવેશ કરવામાં આવી છે. બીજું કે પ્રતિ વર્ષ 20% શાળાઓને, ખાસ ધ્યાનથી સાંભળજો, પ્રતિ વર્ષ 20% શાળાઓને જે સામાજિક સંસ્થાઓ સોશિયલ ઓડિટિંગ કરતી હશે એના સોશિયલ ઓડિટિંગને સમર્થન કરવામાં આવશે. તો આ પણ યાદ રાખી લેજો. ત્યાર પછી નેક્સ્ટ જે છે એ સમગ્ર શિક્ષા અભિયાન 2.0 ની જ પહેલો છે, એક નિપુણ ભારત ઇનિશિયેટિવ. આને એક યાદ રાખી લેજો. અને આ પણ એની જે ઇનિશિયેટિવ છે ફોર આઉટ ઓફ સ્કૂલ સ્ટુડન્ટ્સ. ઓકે, તો નિપુણ ભારત શું છે? નિપુણ ભારત પણ સમગ્ર શિક્ષા અભિયાનનો જ એક ભાગ છે જે 2026-27 સુધી ચાલશે. એક વાર્ષિક પ્રોવિઝન છે, એન્યુઅલ પ્રોવિઝન છે. વાર્ષિક અમુક નક્કી કરેલું છે કે ભાઈ પર સ્ટુડન્ટ 500 રૂપિયા, લર્નિંગ મટીરિયલ માટે 500 રૂપિયા પર સ્ટુડન્ટ સહાય કરવામાં આવશે. ટીચર્સને મેન્યુઅલ અને અધર રિસોર્સિસ માટે 150 રૂપીસ પર ટીચર પ્રોવાઈડ કરવામાં આવશે. અને પર ડિસ્ટ્રિક્ટ, આ ખાસ ધ્યાનથી, આ શબ્દો જ ઇમ્પોર્ટન્ટ છે. પર ચાઇલ્ડ, પર ટીચર, પર ડિસ્ટ્રિક્ટ. પર ડિસ્ટ્રિક્ટ કેટલા? તો કે 10 થી 20 લાખ. શેની માટે? એ પણ જરૂરી છે. એસેસમેન્ટ ફોર ફાઉન્ડેશન લિટરસી, કે ફાઉન્ડેશનલ સાક્ષરતા માટે, મૂળભૂત સાક્ષરતા માટે. ક્લિયર? જિલ્લા વાઇઝ 10 થી 20 લાખની સહાય. તો નિપુણ ભારત, નિપુણ બને ભારત, એની માટેનો એક ઇનિશિયેટિવ સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત. તો આને યાદ રાખી લેજો. ફોર આઉટ ઓફ સ્કૂલ સ્ટુડન્ટ્સ, તો જેની એજ 16 થી 19 વર્ષની હશે, જે શાળાએ જતા નથી પણ ઘરે બેસીને ઓનલાઈન કોર્સ કરે છે, મેસી ઓપન પોર્ટલની અંદર કોર્સ કરે છે, બરાબર? તો એવા બાળકોને પણ 2,000 પર ગ્રેડ ટુ કમ્પ્લીટ ધેર એજ્યુકેશન. જે સ્ટાન્ડર્ડમાં, જે ગ્રેડમાં કમ્પ્લીટ કરશે એ ગ્રેડ દીઠ, સ્ટાન્ડર્ડ દીઠ 2,000 મળશે એને, બરાબર? વાયા ઓપન સ્કૂલિંગ. ક્લિયર? જે અમુક ઓપન સ્કૂલ છે ને, ઇગ્નુ ના તેન, બરાબર? એની માટે. તો આને ધ્યાન રાખજો. ત્યાર પછી છે તો સમગ્ર શિક્ષા અભિયાન 2.0 કમ્પ્લીટ. ત્યાર પછી છે ગરીબ નવાબ રોજગાર યોજના. તો ગરીબ નવાબ રોજગાર યોજના કોની માટે છે એટલું જ યાદ રાખવાનું, બીજું કંઈ નહીં. અલ્પસંખ્યક સમુદાયના યુવાઓ માટે. આ ખાસ ધ્યાનથી સાંભળી લેજો. અલ્પસંખ્યક સમુદાયના યુવાઓની અંદર કૌશલ્ય આધારિત રોજગાર માટે એને ટ્રેનિંગ આપવાની, 3 મહિના સુધી એને શિષ્યવૃત્તિ આપવાની, ટ્રેનિંગ ચાલે ત્યાં સુધી. રોજગાર માટે નિયુક્તિ આપવાની, અને નિયુક્તિ પછી પણ 2 મહિના માટે સહાયતા આપવાની, અને એની માટે ડીબીટી નો ઉપયોગ કરવાનો. આ છે ગરીબ નવાબ રોજગાર યોજના, જે અલ્પસંખ્યક મંત્રાલય અંતર્ગત મૌલાના અબુલ કલામ આઝાદ ફાઉન્ડેશન ચલાવે છે. તો ગરીબ નવાબ યોજના, બરાબર? આને યાદ રાખજો. ગરીબ નવાબ રોજગાર યોજના કોની માટે છે? અલ્પસંખ્યક સમુદાયના યુવાઓને કૌશલ્ય આધારિત રોજગાર પ્રદાન કરવા. નેક્સ્ટ ટોપિક છે સ્માઇલ, સપોર્ટ ફોર માર્જિનલાઇઝ્ડ ઇન્ડિવિજ્યુઅલ ફોર લાઇવલીહુડ એન્ડ એન્ટરપ્રાઇઝ. સપોર્ટ ફોર માર્જિનલાઇઝ્ડ
individuals for livelihood and enterprise. તો આને પણ યાદ રાખજો. સ્માઇલ શું છે? તો સ્માઇલ સામાજિક ન્યાય મંત્રાલય દ્વારા ચલાવવામાં આવે છે. જે ભિક્ષાવૃત્તિ કરી રહ્યા છે, જે બેગાર્સ જેને આપણે કહીએ, જે ટ્રાન્સજેન્ડર છે એની માટે આજીવિકા સ્ત્રોત પૂરો પાડવા માટે એક ઇનિશિયેટિવ છે સ્માઇલ. જો સપોર્ટ ફોર માર્જિનલાઇઝ્ડ, તો જેને રોજગાર આપતું નથી કોઈ, એવા લોકોને આજીવિકા મળી રહે, એવા લોકોને આશરો મળી રહે. આશરો મળી રહે એટલા માટે દરેક રાજ્યની અંદર, દરેક શહેરોમાં, જિલ્લાઓમાં જે આશ્રય ગૃહો હોય એની અંદર ભિક્ષાવૃત્તિ સાથે સંલગ્નિત વ્યક્તિ જે હશે એના પુનર્વાસ માટે આશ્રય ગૃહોનો ઉપયોગ કરવામાં આવે. તેની માટે એક પહેલ ચલાવવામાં આવી રહી છે સ્માઇલ. એક સેન્ટ્રલ સેક્ટર સ્કીમ છે અને એને NISD ચલાવશે. હમણાં આપણે જોઈ ગયા NISD. ઓકે, તો NISD ને 1 કરોડ આપશે અને NBCFDC ને 70 લાખની સહાય આપશે. ધ્યાન રાખજો, સ્માઇલ કોના દ્વારા સંચાલિત? સામાજિક ન્યાય મંત્રાલય દ્વારા. સેન્ટ્રલ સેક્ટર સ્કીમ છે. ભિક્ષાવૃત્તિ સાથે સંલગ્ન જેટલા વ્યક્તિઓ છે એના પુનઃવાસ માટે આશ્રય ગૃહોનો ઉપયોગ કરવો. આની યાદ રાખજો. ક્લિયર? બીજા શબ્દો યાદ રહે કે ન રહે એની યાદ રાખજો. ત્યાર પછી છે ગ્રીન હાઇડ્રોજન મોબિલિટી પ્રોજેક્ટ. હવે આ શું છે? તો આમાં નામ યાદ રાખજો, NTPC રેલ. રેલ એટલે રિન્યુએબલ એનર્જી. ક્લિયર? તો એના દ્વારા કચ્છની અંદર રણમાં એક સોલાર પાર્ક સ્થાપિત કરવામાં આવશે. એની અંદર અલ્ટ્રા મેગા રિન્યુએબલ એનર્જી પાવર પાર્ક બનાવવામાં આવશે અને એમાંથી હરિત હાઇડ્રોજન ઉત્પન્ન કરવામાં આવશે. હરિત હાઇડ્રોજનનું ઉત્પાદન કરવામાં આવશે. યાદ રાખજો. અને એવો જ એક ઇનિશિયેટિવ કચ્છમાં છે અને એક એવો જ ઇનિશિયેટિવ લેહમાં છે કે એમાં NTPC રેલ છે, એ એક સૌરયંત્ર લગાડશે, હરિત હાઇડ્રોજન ઉત્પન્ન કરશે અને એ હાઇડ્રોજનની મદદથી હાઇડ્રોજન બસ એ પાયલોટ પ્રોજેક્ટ તરીકે ચલાવશે અને એનું નામ છે ગ્રીન હાઇડ્રોજન મોબિલિટી પ્રોજેક્ટ. ઓકે, જે લેહની અંદર કાર્બન મુક્ત અર્થવ્યવસ્થાની વાત થઈ છે ને, તેમાં મદદરૂપ થશે. ગ્રીન હાઇડ્રોજન મોબિલિટી પ્રોજેક્ટ, એને પણ યાદ રાખજો. ઓકે, ડન. ત્યાંથી આગળ વધીએ તો સેજ પોર્ટલ. નેક્સ્ટ શું છે? સેજ પોર્ટલ. હવે સેજ પોર્ટલ શું છે? તો આ શબ્દ અંડરલાઈન કરી લો. સિનિયર કેર. સિનિયર કેર એજિંગ ગ્રોથ એન્જિન. ક્લિયર? તમારે અહીંયા આ શબ્દ એક જ શીખવા જેવો છે. આ તમને આવડી જાય એટલે બધું આવડી જાય. સિલ્વર ઇકોનોમી શું છે? તો આ શબ્દને ધ્યાનથી સાંભળજો કે જેટલા પણ વરિષ્ઠ નાગરિકો છે, બરાબર, જે સિનિયર સિટીઝન છે, એ સિનિયર સિટીઝન્સને જે કંઈ પણ જરૂરિયાતની વસ્તુઓ છે, વસ્તુ નહીં સાથે સાથે સેવા પણ, તો પ્રોડક્શનની સાથે સાથે જે બી સર્વિસીસની જરૂરિયાત છે એ એક જ પોર્ટલ ઉપર ઉપલબ્ધ કરાવવાનું ટાર્ગેટ છે. એ પોર્ટલનું નામ છે સેજ. અને જે સિનિયર સિટીઝનની જરૂરિયાત રિલેટેડ પ્રોડક્શન છે, જરૂરિયાત રિલેટેડ સર્વિસીસ છે, એ જે ઇકોનોમીનો પાર્ટ છે એ સિલ્વર ઇકોનોમી કહેવાય. જે ભાષા બોલી સમજ પડે છે? સિલ્વર ઇકોનોમીનો અર્થ શું થશે? કે જે વરિષ્ઠ નાગરિકો છે ને, એ વરિષ્ઠ નાગરિકોને જે જીવન જરૂરિયાતની વસ્તુઓ અને સેવાઓ છે એની સાથે સંબંધિત અર્થવ્યવસ્થા સિલ્વર ઇકોનોમી કહેવાય. અને આ તમામ વસ્તુઓ એને ઓનલાઈન ઉપલબ્ધ થાય, એક જ પ્લેટફોર્મ ઉપર મળી રહે, એટલા માટે સેજ પોર્ટલ. એટલે જો અહીંયા એક શબ્દ લખ્યો છે મેં, વન સ્ટોપ એક્સેસ. સિનિયર સિટીઝનને એક જ જગ્યાએથી તમામ ઉત્પાદનને સેવા મળી રહેશે. એ પણ કોણ ચલાવે છે? સામાજિક ન્યાય મંત્રાલય. આ વખતનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક ટીક મારી દેજો, PM કેર ચિલ્ડ્રન. COVID-19 ની અંદર જે બાળકોએ પોતાના મા બાપ ગુમાવ્યા છે, એ પછી દત્તક માતા પિતા પણ હોઈ શકે છે, તો એને પ્રતિ બાળક 10 લાખ રૂપિયાનું ફંડ આપવામાં આવશે. જ્યારે એ બાળક 11 થી 18 વર્ષનું હશે તો એને સૈનિક અથવા નવોદય વિદ્યાલયની અંદર એડમિશન આપશે. ક્લિયર? જો ખાનગી શાળા સરકાર સાથે સંલગ્ન હશે તો એમાં પણ એડમિશનનો ખર્ચ કોણ ઉપાડશે? સરકાર. એમાં પણ અભ્યાસનો ખર્ચ સરકાર ઉપાડશે. સ્વાસ્થ્ય વીમાનું પ્રીમિયમ ભરશે 5 લાખ સુધીનું સરકાર. 18 વર્ષથી ઉપરનું બાળક હશે અથવા તો 18 વર્ષથી ઉપરનું જ્યારે એ બાળક થશે, અત્યારે નાનું હોય જ્યારે એ બાળક થશે
તો એના ઉચ્ચ અભ્યાસ માટે એને 5 વર્ષ સુધી એ 10 લાખના ફંડમાંથી જ માસિક સહાય આપશે. બીજું, જ્યારે બાળક 23 વર્ષ પૂર્ણ કરશે તો બાકીનું જે લમસમ અમાઉન્ટ હશે એ અમાઉન્ટ એને આપી દેશે. ક્લિયર? તો આ બધા જ મુદ્દાઓ યાદ રાખી લેજો. પીએમ કેર ચિલ્ડ્રન માંથી આ પોઈન્ટ્સ પરીક્ષામાં આવી શકે, એટલે આને વાંચીને જજો. હું જેટલું એમ કહું કે આ ઇમ્પોર્ટન્ટ છે એને વાંચીને જાજો ખાસ. એક આને મિક્સ નહીં કરી દેતા. પીએમ કેર્સ અને પીએમ કેર ચિલ્ડ્રન અલગ છે. કેર શેના માટે હતું? COVID-19 મહામારી જે હતી, મતલબ જે એક શું કહેવાય પેન્ડેમિક કહી શકાય, એ પેન્ડેમિક ની અંદર જે સહાયતા કરવાની હતી એની માટે પીએમ કેર્સ હતું. ક્લિયર? એના અધ્યક્ષ કોણ હતા? પ્રધાનમંત્રી. સભ્યમાં રક્ષા મંત્રી, ગૃહમંત્રી, નાણાં મંત્રી આ બધા હતા. તો કેર્સ અને કેર ચિલ્ડ્રન આ બંને અલગ અલગ છે, મિક્સ નો થઈ જાય. ડન? તો આને યાદ રાખી લેજો. પ્રત્યેક બાળક 10 લાખ. ઓકે, ત્યાંથી આપણે આગળ વધીએ. તો નેક્સ્ટ ટોપિક છે ACCR પોર્ટલ અને એક છે આયુષ સંજીવની એપ્લિકેશન. બંને આયુષ મંત્રાલયના ઇનિશિયેટિવ છે, ખાસ ધ્યાનથી સાંભળજો. પણ એપ્લિકેશન છે તો મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી પણ આની અંદર ભૂમિકામાં હશે. આયુષની અંદર, આયુષ સંજીવની એપ્લિકેશનની અંદર. સૌથી પહેલા તો એ તમે જુઓ કે આયુષ શું છે. જે આયુર્વેદ છે, યોગ છે, પ્રાકૃતિક સારવાર છે, યુનાની, સિદ્ધ, સોવા રિગ્પા થેરાપી, બરાબર, અને હોમિયોપેથી. તો આનો ઉપયોગ તમને ખબર હોય તો COVID-19 માં ખૂબ થયો છે. લોકો ડરતા હતા દવા લેવા જવાથી. ક્લિયર? તો એની અંદર આયુષ પ્રોસેસનો ઉપયોગ સૌથી વધારે થયો છે. તમે જો આયુષ મંત્રાલય વારંવાર ઉકાળાઓના લિસ્ટ પણ જાહેર કરતું હતું કે આટલી વસ્તુઓ મિક્સ કરીને ઉકાળા લેવા જોઈએ. તો ઘણા બધા લોકોએ પ્રાકૃતિક સારવાર પોતે જાતે પણ લીધી છે, આયુર્વેદનો ઉપયોગ કરીને, બરાબર, યોગ કરીને પણ સારવાર લીધી છે. તો એવા ડેટા કલેક્શન એક જગ્યાએ થાય એટલા માટે એપ્લિકેશન છે. ખાસ ધ્યાનથી સાંભળજો. એવા ડેટા કલેક્શન માટે એપ્લિકેશન છે અને એ એપ્લિકેશન કઈ છે? આયુષ સંજીવની એપ્લિકેશન. જ્યારે આ શું છે? ક્લિનિકલ કેસ રિપોઝિટરી પોર્ટલ. માની લો કે તમે આયુર્વેદની કોઈ ટ્રીટમેન્ટનો ઉપયોગ કર્યો અને એના ઉપયોગથી સારવાર થઈ ગઈ અને જો તમને એમાં સફળતા મળી તો તમે એનું સંપૂર્ણ વિવરણ છે એ તમે આયુષ મંત્રાલયને આપી શકો. આયુષ મંત્રાલયના વિશેષજ્ઞો છે એ એની ઉપર તપાસ કરશે. અગર જો એને યોગ્ય લાગશે કે ભાઈ નહીં ખરેખર આ સારવાર યોગ્ય છે તો એને ACCR પોર્ટલ ઉપર અપલોડ કરશે અને એ પોર્ટલ ઉપર અપલોડ કર્યા પછી એનો જાહેરમાં ઉપયોગ કરવામાં આવશે. એને લોકો જોશે અને એ સારવારની ટ્રીટમેન્ટ જાતે લઈ શકશે, મતલબ ટ્રીટમેન્ટ જાતે લઈ શકશે. ક્લિયર? તો પોર્ટલ અને એપ્લિકેશન વચ્ચે ડિફરન્સ સમજજો. એપ્લિકેશન જે ડેટાને કલેક્શન કરશે, જ્યારે પેલું સારવારનું આખું વિવરણ ઉપલબ્ધ કરાવશે, એક રિપોઝિટરી. અને આમાં કોઈ પણ રિપોઝિટરીની અંદર પોતાનું વિવરણ આપી શકે છે, કોઈ પણ. એ પછી કોઈ ડોક્ટર હોય, કોઈ વ્યક્તિ હોય કે કોઈ પણ હોય, રિપોઝિટરી પોર્ટલની અંદર પોતાનું વિવરણ આપી શકે છે. પણ જો યોગ્ય લાગશે તો એ અપલોડ કરશે. એટલે એક વિશેષજ્ઞ ટીમ હશે, એક સ્પેશિયલાઇઝેશન ટીમ હશે અને એ સર્વે કરીને પછી તમારા રિપોર્ટને અપલોડ કરશે. ક્લિયર? તો આ હતી આપની આજની યોજનાઓ. હજી 10 યોજનાઓ છે, પછી યોજનાનું કામ પૂરું. ક્લિયર? અને જેવી યોજના પતે એટલે આપણે રિપોર્ટ અને ઇન્ડેક્સ ઉપર આવી જઈશું. એ પૂરું થાય પછીનો નેક્સ્ટ ટોપિક આપણે આગળ વિચારશું. તમે ખાલી કરંટ અફેર ને છે ને વાંચતા રહેજો. ઓકે, બાકી કાલે મળીએ.